કહેવાય છે કે અંગદાન એ મહાદાન છે અને એ જ મહાદાન જામનગરના ફલિયા પરિવારે પોતાના વાલસોયા પુત્ર નીરજ ફલિયાનું હાર્ટ, કિડની, લીવર અને નેત્રદાન આપીને કર્યું. ફલિયા પરિવારે નીરજના અંગનું દાન કરી 4 થી 5 વ્યક્તિઓને નવું જીવતદાન આપ્યું. જામનગરના ફળિયા પરિવારે મહેકાવી માનવતા. મૃતક પુત્રના અંગોનું કર્યું દાન. જામનગરના નીરજ ભાનુશાળી નામના યુવકનું સુરતમાં અકસ્માતમાં બ્રેઇન ડેડ થતા પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં પરિવાર દ્વારા યુવકના હૃદય, લીવર, કિડની અને ચક્ષુઓ સહિતના અંગોનું દાન કર્યું છે. સુરતમાં અકસ્માતનો ભોગ બનેલા યુવકને સ્પેશિયલ એમ્બ્યુલન્સમાં સુરતથી જામનગર લવાયો હતો અને પરિવારે અંગદાનની ઈચ્છા વ્યક્ત કરતા તંત્રએ તમામ તૈયારીઓ કરી હતી. 31 ડિસેમ્બરના રોજ પોતાના ઘરેથી બહાર કામના અર્થે નીકળ્યા હતા. રસ્તામાં ઘરથી 2 કિલોમીટર દૂર પોતાની કારનું એક્સિડન્ટ થયું. ભયંકર રીતે કાર સળગી ગઈ. મિત્રોએ મળીને પોતાના બોડીને કારની બહાર કાઢ્યું. બહુ ભયંકર રીતે મગજની અંદર ઈજા પામી. સુરતની નજીક હોસ્પિટલમાં ખૂબ સારવાર કરતા પણ કોઈ જાતની રિકવરી ન મળી. એમ કરતા તેમને બીજી હોસ્પિટલ કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા, ત્યાં પણ કોઈ રિકવરી ન મળી. અત્યારે જામનગરની હોસ્પિટલમાં સવારથી શિફ્ટ થયા હતા. બધા ડોક્ટરોને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા. તેના માતા પિતા બધાને ખૂબ જ આઘાતમાં સરી પડ્યા. ડોક્ટર ફળિયા સાહેબે એમને વિનંતી કરી, બેન આપનો પુત્ર હવે તમારા નવું જીવન બક્ષી શકે એમ નથી. જો આપ અનુમતિ આપો તો આપણે એના ઓર્ગન ડોનેશન કરીને બીજા 10 વ્યક્તિઓના જીવનમાં આપણે એને જીવંત રાખી શકીએ. ખૂબ જ પ્રેમાળ માતા પિતા, મિત્રો, પોતાની પુત્રીઓએ, ભાઈ અને પોતાના પુત્રને એક ચિરાગ સમા એવા પુત્ર દીકરાને ઓર્ગન ડોનેશન. અમદાવાદની હોસ્પિટલના 15 તબીબો મળી કુલ 35 જેટલા તબીબો આ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં સામેલ થયા હતા. અમદાવાદના તબીબો ગ્રીન કોરિડોર થકી જામનગરની જીજી હોસ્પિટલ આવ્યા હતા અને આઈસીસીયુમાં યુવકની તપાસ હાથ ધરાઈ હતી. જે બાદ જીજી હોસ્પિટલના સર્જિકલ ઓપરેશન થિયેટરમાં ઓર્ગન માટે ઓપરેશન કરાયું હતું. જામનગરથી અમદાવાદ એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ મારફતે હાર્ટ, કિડની સહિતના ઓર્ગન અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંયા અમદાવાદની સિમ્સ હોસ્પિટલના દર્દીને હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું, જ્યારે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જામનગરના ફલિયા પરિવારનો આ હિંમત સાથે પ્રેરણાદાયી નિર્ણય સાબિત થયો છે. જામનગરમાં પણ આ સૌ પ્રથમ કિસ્સો જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ,